સો હેલો ફ્રેન્ડ્સ, અમે ફરીથી ઠઠોસણ ધામ આવી ગયા છીએ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, હું તમને બતાવું, તમે બન્યા રહેજો બ્લોગની અંદર. ફ્રેન્ડ્સ જોઈ શકો છો, આ દાદાનું નવી જગ્યા બની રહી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, બીજી વાર આજે ફરીથી અમે આવી ગયા છે ઠઠોસણ ધામ, અમારા ગામના વિશ્વ વિખ્યાત શ્રી ઠઠોસણ હનુમાનજી મંદિર. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આ નવું જે બની રહ્યું છે દાદાને. સો અમારા શ્રી રાણા કાકા, તમે જોઈ શકો છો, દાંત કાઢે છે. कैसे हो भैया? बस शांति बस. आज से आंबली हमारे दादा ने જ્યાં લગભગ દાદાનું સ્થાન થયું ત્યારની હવે આંબલી છે. તો એક વખત વાવાઝોડામાં ધરાશય થઈ હતી એટલે કાપવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, બન્યા રહેજો અમારા બ્લોગની અંદર, હું તમને બતાવું શ્રી ઠઠોસણ હનુમાનજી મંદિર, દાદાની પ્રતિમા. જય દાદા. આ છે સિંગર રાજુભાઈ. જય દાદા. બસ મજા મજા ભાઈ. જય શ્રી ઠઠોસણ હનુમાનજી મંદિર દાદા. ગામના ફ્રેન્ડ્સ, તમને જોઈ આ દાદાની પ્રતિમા છે. જય દાદા. વિશ્વ વિખ્યાત મંદિર શ્રી ઠઠોસણ હનુમાનજી મંદિર વડા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બળધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિનિવાર સુમિત કે સંગી, કંચન ભરણ બિરાજ વસા, કારણ ગુણ ગુણ के साथ हाथ वज्र कांध में अनुसार शंकर सुवन केसरी नीलम प्रताप महादेव ने. बस भैया. सो गाइस, बना रहજો. અમે સિંગર રાજુભાઈની પણ મુલાકાત કરી લીધી દાદાના દર્શન કરતા કરતા. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આ છે દાદાના શ્રી રામ વાટિકા. જય શ્રી રામ. જય દાદા. So friends, તો પ્રેમથી બોલો જય જય શ્રી રામ. આ છે સામે શ્રી ઠઠોસણ હનુમાનજી મંદિર.
સો ફ્રેન્ડ્સ સો ગાઈસ તમે જોઈ શકો છો અમારા સિદ્ધરાજભાઈના પપ્પા અમારા કાકા ઊભા છે. તો સાહેબ તમને તળાવ બતાવો હનુમાનજી દાદાનું. સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે દાદાના મંદિર પાછળ આ તળાવ આવેલું છે. અમે બચપનમાં અમે ખૂબ મોજ કરતા નાતા આમાં. તો ફ્રેન્ડ્સ હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અંદર નાવાની અંદર કોઈ નાવા નથી જતા. સો આ તુલસી માતાની પાંખડીઓની સાઈડમાં ગુલાબ છે, તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ જય દાદા, સૌની મનોકામના પૂરી કરજો, ખૂબ જ સારું કરજો. બોલો ભાઈ, આવરો તમે અહીંયા છો ને? આવરો એ આવરો. સો ફ્રેન્ડ્સ સિદ્ધુભાઈનો ફોન આવ્યો હતો. તમે જોઈ શકો છો મારી પાછળ થઈ ગયું છે હનુમાનજી મંદિર. શ્રી રામ વાટિકા. સો ફ્રેન્ડ્સ અમે થોડાક ઉતાવળમાં છીએ, તો બીજું પછી કેચઅપ કરીશું અને તમને જરૂરથી વિડીયો શેર કરીશું. અમે થોડાક ઉતાવળમાં છીએ. સો ફ્રેન્ડ્સ આટલે આવીને હું વિડીયોને વિરામ આપું છું. તો અમનો કોલ આવ્યો હતો, હાલ તમે જોઈ શકો છો હું વાત કરતો હતો. અને આ છે સિદ્ધુભાઈ, અને સિદ્ધુભાઈ અમારા કાકાના દીકરા અને આ એમના ફ્રેન્ડ છે, અમારા ખાસ મિત્ર. અને હવે અમે ઉતવાળમાં છીએ. તો જો આનંદભાઈ, પ્રકાશભાઈ બધા આવ્યા હતા, મહેશભાઈની છે પાછળ. સો ફ્રેન્ડ્સ અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને અમારા ચામુંડ સ્વરૂપ બ્લોગને જેમ પ્રેમ આપો છો એમ આપતા રહેજો. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.